શ્રી કૃષ્ણ મિત્રો, પૂનમ કુકમાં આપણું સ્વાગત છે। આજે આપણે સુરતની બેસ્ટ તેવી સેવ ખમણીની રેસીપી લઈને આવી છું। આ સેવ ખમણી આપણે એકદમ પરફેક્ટ રીતે બનાવતા શીખવાડીશ, જેથી તમારી સેવ ખમણી એકદમ છૂટી છૂટી તૈયાર થાય, જરાય ચીકણી કેવી ના થાય। તો ચાલો પરફેક્ટ રીતે તમને સેવ ખમણીની રેસીપી આપું। તો તેના માટે મેં અહીંયા ચણાની દાળ લીધી છે। વજનમાં ટોટલ 250 ગ્રામ જેટલી ચણાની દાળ છે। તેને આપણે 4-5 પાણીએ ધોઈ દાળ ડૂબે તેના કરતાં 2 ઇંચ વધારે પાણી રાખી આપણે તેને 4 થી 5 કલાક સુધી પલાળી રાખીશું। જો તમારે ઉતાવળ હોય તો થોડી ગરમ પાણીમાં પલાળવાની, તો 1-8 કલાક વહેલી પલળી જાય। અમે અહીંયા ટોટલ 5 કલાક પાણીમાં દાળને પલાળી રાખી છે। 5 કલાક પછી ચેક કરું તો દાળ આપણી સરસ એવી ફૂલી ગઈ છે, અને એક દાણો ચેક કરીએ તો ઇઝીલી તૂટી જાય છે, એટલે આપણી દાળ એકદમ પરફેક્ટ પલળી ગઈ છે। તે દાળ એકદમ પરફેક્ટ પલળેલી હોવી ખૂબ જ જરૂરી છે। હવે તેને મિક્સરના જારમાં આપણે ક્રશ કરી લેશું। મિક્સરનું જાર અહીંયા અડધું જ ભરીને આપણે દાળને ક્રશ કરવાની। 3 થી 4 ચમચી જેટલું પાણી આપણે એડ કરવાનું, જેથી દાળ એકદમ સરસ એવી ક્રશ થઈ જાય। મિક્સરનું બાઉલ આખું નહીં ભરી દેવાનું, અડધું જ ભરવાનું, જેથી એકદમ ઇઝીલી ક્રશ થાય। અને પહેલી વાતનું ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે દાળ ક્રશ કરો તો એકદમ સ્મૂથ પેસ્ટ નહીં તૈયાર કરી દેવાની, થોડી કડકડી એવી ક્રશ કરવાની, જેથી તમારી સેવ ખમણી સરસ એવી છૂટી છૂટી તૈયાર થાય, જરાય ચીકણી કે એવી ના થાય। તમે અહીંયા હાથમાં લો તો હાથમાં તમને દાણા દાણા જેવું ટેક્સચર દેખાય તેવી અહીંયા દાળ ક્રશ કરવાની। આવી રીતે તમારે બધી જ દાળ ક્રશ કરી લેવાની। આટલી દાળ લીધી છે, એમાંથી તમે 5 વ્યક્તિ માટે સેવ ખમણી તૈયાર કરી શકો છો। ક્રશ કરી દાળને આપણે તપેલીમાં લઈ લેશું। અહીંયા મેં બધી જ દાળને ક્રશ કરી લીધી છે। હવે આને તમારે ઉતાવળ હોય તો તમે ડાયરેક્ટ પણ સેવ ખમણી બનાવી શકો છો, પણ હું આને 1-8 કલાક સુધી રેસ્ટ આપીશ, એટલે ઢાંકણ ઢાંકી હું એને 1 કલાક સુધી રેસ્ટ આપીશ। ત્યાર પછી આપણે તેમાં મસાલા કરીશું। જો તમે જોઈ શકો છો કે મેં દાળને જરાય એકદમ સ્મૂથ એવી ક્રશ નથી કરી, થોડી દાણા રહે તેવી જ ક્રશ કરી છે। હવે હું એને ઢાંકી 1 કલાક સુધી રેસ્ટ આપીશ। 1 કલાક પછી આપણે તેમાં મસાલા કરીશું। જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ડાયરેક્ટ પણ સેવ ખમણી બનાવી શકો છો, પણ મેં કલાક રેસ્ટ આપ્યો તો સેવ ખમણી વધારે સારી તૈયાર થાય। અહીંયા કલાક રેસ્ટ આપ્યો છે। આમાં કંઈ આથો કે એવું લાવવાની કશું જરૂર હોતી નથી। હવે આમાં 1 ચમચી જેટલી અહીંયા લસણની પેસ્ટ એડ કરીશું। જો તમારે જૈન સેવ ખમણી બનાવી હોય તો તમારે લસણની પેસ્ટ સ્કીપ કરી દેવાની। હવે 2 ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશ। તમને જેટલી તીખાશ ગમતી હોય એટલા પ્રમાણે તમારે મરચાંની પેસ્ટ એડ કરવાની। 2 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું। ગળ્યું પણ તમારે બતાવો છો, તમારે ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। 1 ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું। હળદરનું પ્રમાણ બહુ જ વધારે નહીં રાખવાનું, 1 ટીસ્પૂન જ એડ કરવાની। અને અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું, એટલે હું અહીંયા 1.5 ચમચી જેટલું મીઠું એડ કરું છું। અને અહીંયા 1 આખો લીંબુનો રસ એડ કરીશ, એટલે કહીએ તો 3 ચમચી જેટલો અહીંયા લીંબુનો રસ એડ કરીશ। હવે અહીંયા બધા મસાલા કરી દીધા છે, અને તેને સારી રીતે આપણે પહેલા મિક્સ કરી લઈએ। હજી આ તમે ટેક્સચર જોવો છો તે આપણું એકદમ બેટર ઠીક છે, એટલે આમાં તેમાં પાણી નાખવાની જરૂર છે, પણ આપણે પાણી નાખીએ એના પહેલા 1 ટીસ્પૂન જેટલો અહીંયા ખાવાના સોડા એડ કરીશું। તમે જો આટલો ખાવાના સોડા એડ કરવાનો, આટલી દાળ લો ત્યારે, અને તેની અંદર 5 થી 6 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું। પછી બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું। અહીંયા આપણે જેવું ઢોકળાનું બેટર તૈયાર કરતા હોય તેવું જ સેવ ખમણીનું બેટર તૈયાર કરવાનું, જેથી તમારી સેવ ખમણી એકદમ પરફેક્ટ રીતે તૈયાર થાય। સરસ રીતે એક જ દિશામાં હલાવતા જઈ આપણે મિક્સ કરીશું। તમે સોડા એડ કરે છે એટલે આપણું બેટર સરસ એવું ફૂલી અને સરસ એવું ફ્લફી તૈયાર થઈ જશે। જો તમે જો પહેલા કરતાં આપણું બેટર સરસ એવું ફૂલી ગયું છે, અને ચમચાથી જો આવી રીતે ઇઝીલી સરકી પડે આવું બેટર તૈયાર કરવાનું। તમને આનાથી ઠીક હોય તો તમારે થોડું પાણી એડ કરી શકો છો। બસ હવે આપણું બેટર તૈયાર છે। હવે તેને આપણે કૂક કરવા મૂકીશું। તેના માટે આપણે ગેસ ચાલુ કરીશું। એક મોટા વાસણમાં હું અહીંયા પાણી ગરમ કરવા મૂકી દઈશ। મેં મોટા વાસણમાં અડધાથી થોડું ઓછું એટલું પાણી ગરમ કરવા મૂક્યું છે। તેની અંદર કાંઠો મૂકીશું અને 2 લીંબુના ફાડા મૂકી દઈશું, જેથી નીચે કોઈ પણ ક્ષાર જામે નહીં। તમે અહીંયા ઢોકળિયાના કુકરમાં પણ તમે કરી શકો છો, પણ આવી રીતે એક સાથે એક જ થાળીમાં અહીંયા આપણી સેવ ખમણી તૈયાર થઈ જાય છે। પાણી ગરમ થાય ત્યારે આવી થાળી, ઊંડી થાળી હોય તેને તેલ લગાડી આપણે કાંઠા ઉપર મૂકી દેવાની, અને જે બેટર તૈયાર કર્યું છે તે બધું જ આપણે થાળીમાં એડ કરી દઈશું। એક જ સાથે આપણી સારી એવી ક્વોન્ટિટીમાં સેવ ખમણી તૈયાર થઈ જાય છે। બધું ખીરું એડ કર્યા છે, થાળીને એકવાર સરખી રીતે ટેપ ટેપ કરી ફરીથી ઉપર કોઈ મોટું વાસણ ઢાંકી દેવાનું।
અને તેને 10 થી 15 થી 20 મિનિટ સુધી ફૂલ ગેસે આપણે આને સેવ ખમણીને કૂક થવા દેશું. 15 મિનિટ પહેલા આપણે જરાય એને ખોલીને જોવાનું નથી, પણ મેં અહીંયા ટોટલ 20 મિનિટ સુધી તેને કૂક થવા દો તો આપણો ખમણ સરસ એવું તમે જો ચડી પણ ગયું છે, સરસ એવું ફૂલી પણ ગયું છે. ત્યારે આપણે ચપ્પુની મદદથી પણ એકવાર ચેક કરી લઈએ. ચપ્પુ એકદમ ક્લીન બહાર આવતું હોય તો આપણી ખમણ એકદમ તૈયાર છે. બીજી વાતનું ખાસ આ ધ્યાન રાખવાનું કે તમારે આ ખમણી ચેક કરો ત્યારે જરાય કાચી ના હોવી જોઈએ. જો તમારી કાચી હશે તો પણ આપણી સેવ ખમણી જરાય છૂટી નહીં થાય. એવું લાગે તો તમારે થોડું પીસ સાઈડમાંથી લઈ તેને ઠંડુ થઈ ખાઈ જોવાનું. જો ખાતે જરાય ચીકણું ના લાગે તો પરફેક્ટ એવી કૂક થઈ ગઈ છે. અહીંયા મારી પરફેક્ટ એવી કૂક થઈ ગઈ છે. તો થાળી મેં પ્લેટફોર્મ પર લઈ લીધી છે અને મેં આવા મોટા પીસ કાઢી લીધા છે. એને કોઈ પરફેક્ટ પીસ કરવાની કે એવી કશું જરૂર નહીં. આવા મોટા પીસ કરી લેવાના અને તેને એકદમ ઠંડા થવાના. ત્રીજી વાતનું ખાસ આ ધ્યાન રાખવાનું કે આ પીસોને એકદમ ઠંડા થવા દેવાના. ઠંડા થાય પછી જ તેને આપણે ખમણવાના છે. જો તમે ગરમમાં ખમણશો તો તમારી સેવ ખમણી એકદમ ચીકણી એવી થશે. મેં એકદમ પીસ ઠંડા થઈ ગયા ત્યારે આવી ખમણી વડે મોટી જે જારી હોય એનાથી આપણે આવી રીતે ખમણી લેવાની છે. એટલે સરસ એવી છૂટી તૈયાર થશે. જો તમને હું બતાવું પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી છૂટી તૈયાર થઈ છે. જરાય ભેગી કે લોંદો કે એવું કશું જ નથી થયું. બસ આવી રીતે હવે બધા જ પીસને આપણે આવી રીતે ખમણી લેવાના. બસ તમે સેવ ખમણી બનાવવામાં 3 વાતનું ધ્યાન રાખશો તો તમારી સેવ ખમણી એકદમ પરફેક્ટ તૈયાર થશે. કે પહેલી વાત એ કે દાળને ક્રશ કરો તો એકદમ સ્મૂથ ક્રશ નથી કરી દેવાની, થોડી દાણા વાળી ક્રશ કરવાની છે. બીજી વાતનું કે ખમણી એકદમ સરસ એવી કૂક થયેલી હોવી જોઈએ. કૂક થયા પછી સરસ એવી ઠંડી થવી જોઈએ. ત્યાર પછી તેને ખમણવાની. હવે તેનો એકદમ સ્પેશિયલ વઘાર કરીએ. તેના માટે મેં અહીંયા એક તપેલીમાં 5 ચમચી જેટલું તેલ લીધું છે. મેં સિંગ તેલનો જ ઉપયોગ કર્યો છે. તમે સિંગ તેલમાંથી કપાસિયા તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તેલ ગરમ થઈ જાય ત્યારે 2 ચમચી ભરીને આપણે અહીંયા રાઈ એડ કરીશું. રાઈની અંદર 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરી દઈશું. રાઈને અહીંયા બરોબર ફૂટી જવા દેશું. જો કાચી હશે તો પણ સેવ ખમણીમાં સરસ એવો ટેસ્ટ નહીં આવે. રાઈ એકદમ પ્રોપર સરસ એવી ફૂટી જાય ત્યાર પછી તેમાં 10 થી 12 જેટલા આપણે લીમડાના પત્તા એડ કરીશું અને 1 મુઠ્ઠી ભરીને આપણે લીલું લસણ એડ કરવાનું છે. જો તમે લીલું લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને 5 થી 6 તીખા મરચા મેં અહીંયા કટ કરીને એડ કર્યા છે. તમને તીખા જેટલી જોતી હોય એટલી તમે એડ કરી શકો છો. 2 ચમચી જેટલો મેં અહીંયા તલ એડ કર્યા છે. હવે બધી જ વસ્તુને આપણે પહેલા સરસ એવી સાંતળી લેવાની. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની જેથી આપણા કોઈ પણ મસાલા બળી ના જાય. બધી વસ્તુ પ્રોપર સતવાઈ જાય ત્યારે તેમાં 1.5 ગ્લાસ જેટલું અહીંયા પાણી એડ કરું છું. પાણી એડ કર્યા પછી આપણે તેમાં પાણીના સ્વાદ પૂરતું આપણે મીઠું પણ એડ કરીશું અને 2 ચમચી જેટલો આપણે અહીંયા લીંબુનો રસ પણ એડ કરીશું. જો તમને ખટાશ ગમતી હોય તો તમે લીંબુનો રસ એડ કરજો કે તમે સ્કીપ કરજો. પણ આ સેવ ખમણી થોડી ખાટી મીઠી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. મેં અહીંયા પાણીનો ભાગનું 1/4 ચમચી જેટલું મીઠું પણ એડ કર્યું છે. હવે બધી વસ્તુને મિક્સ કરીને અહીંયા આપણે પાણીને ઉકળવા દઈશું. પાણી એકદમ પ્રોપર સરખી રીતે ઉકળી જાય ત્યારે આપણે જે ખમણી તૈયાર કરીને રાખી છે તે એડ કરી લેશું અને તેને સરસ રીતે મિક્સ કરી લેશું. આ રીતે પાણી વઘારમાં એડ કરવાથી તમે જ્યારે સેવ ખમણી ખાવ છો ત્યારે ગળે અટકતી નથી અને જરાય ડૂચો નથી આવતો. એકદમ ઇઝી રીતે તમે ખાઈ શકો છો. બધી સેવ ખમણી એડ કરી લીધી. હવે તેને એકદમ હલકા હાથે આપણે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ આપણે અહીંયા મીડિયમ જ રાખીશું. તમે જો કેટલી સરસ એવી છૂટી તૈયાર થઈ છે. જરાય ભેગી કે એવી ચીકણી કે એવી નથી થઈ. સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે ઉપરથી તમને ગમતા હોય એટલે તમે અહીંયા ધાણા એડ કરી શકો છો. મેં મુઠ્ઠી ભરીને ધાણા એડ કર્યા છે. ધાણા એડ કરી આપણે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તો સરસ મજાની આપણી સેવ ખમણી તૈયાર છે. હવે આને કેવી રીતે ખાવી તે પણ હું તમને બતાવું. એક ડીશમાં તમે સેવ ખમણી લેવાની અને તેની ઉપર ગ્રીન ચટણી આપણે સ્પ્રિંકલ કરવાની અને ઉપરથી ઝીણી સેવ જે બજારમાં મળે છે તે એક નાયલોન સેવનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આપણે ઘરે અહીંયા મેં થોડી જાડી સેવનો જ ઉપયોગ કર્યો છે. ઉપરથી થોડા ધાણા સ્પ્રિંકલ કરીશું અને થોડા દાડમના દાણા. આવી રીતે આ સેવ ખમણી સર્વ કરવામાં આવે છે. તો સરસ મજાની ટેસ્ટી એવી સેવ ખમણી તૈયાર છે. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.